નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 2, પ્રકરણનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। સૌપ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો પ્રકરણ 2 સ્વઅધ્યયન પોથી તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં તેનો ક્રમ લખવાનો છે। તો અહીંયા પહેલું છે, તેમાં જવાબ આવશે ઓપ્શન સી કૌંસમાં -1 સમીકરણનો ઉકેલ થશે। આ દરેક દાખલાની ગણતરી તમારે કરવાની છે, ત્યારબાદ અહીંયા જવાબ લખવાનો છે। મિત્રો, આ દરેક વિડીયો છે તે તમારે જાતે વિડીયોમાંથી જોઈને બધું લખવાનું નથી, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। બીજું છે, નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે? ઓપ્શન એ। નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી? ઓપ્શન બી। ચોથું, સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેને સમીકરણનું ખાલી જગ્યા કહેવાય છે। તો ઉકેલ ડાબા બરાબર જબા એવું લખીએ છીએ તે। પાંચમું છે, સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે। ઓપ્શન ડી 1। નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? ઓપ્શન એ। સાતમું છે, તેમાં જવાબ આવશે ઓપ્શન સી। આઠમું છે, તેમાં જવાબ આવશે ઓપ્શન એ। નવમાની અંદર ઓપ્શન બી। 10મું છે, તેમાં ઓપ્શન ડી। 11મું છે, તેમાં ઓપ્શન સી -3। પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલું, 2x - 11 એ એક ચલ સુરેખ સમીકરણ છે, જે ખોટું છે। બીજું છે, 9m - 1 બરાબર 8 એ એક ચલ સુરેખ સમીકરણ છે, ખરું છે, સાચું છે। સમીકરણ અને પદાવલી બંને સમાન પદો છે, ખોટું। ચોથું છે, તેમાં ખરું આવશે અને પાંચમું છે, તેમાં ઉકેલ મળવું શક્ય નથી, તો તે ખોટું છે। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાંનું પહેલું, સમીકરણમાં સમતા માટે હંમેશા બરાબર ચિહ્નનો ઉપયોગ થાય છે। સમતા એટલે કે બંને બાજુ સરખું છે તે માટે। બીજું છે, તેમાં x ચલિત છે। ત્રીજું છે, 11x² yમાં ચલ x અને y છે। આ બધા ચલ કહેવાય, ઓકે, આ સહગુણક કહેવાય। ચોથું, 8x + 10 માં x ની ઘાત 1 છે। આ x ની ઘાત કશું ના હોય, એનો મતલબ 1 હોય। પાંચમું છે, તેનો જવાબ આવશે 3। નીચેના સમીકરણનો ઉકેલ શોધો। અહીંયા ઉકેલ આપો છે 8x + 10, અહીંયા વચ્ચે બરાબર છે, અને 5x + 13। તો અહીંયા 8x + 10 આપણે ફરીથી એમના લખી દીધું છે। તો 8x, આજે આ 5x છે, જમણી બાજુથી આપણે ડાબી બાજુ લાવીએ, આગળ સરવાળાની નિશાની હોય તો અહીંયા બાદબાકીની નિશાની થઈ જશે। તો 8x અને આ 10 છે, તે આ ડાબી બાજુથી આપણે જમણી બાજુ લાવવાના છે, આગળ સરવાળાની નિશાની છે, તો અહીંયા બાદબાકી થઈ જશે। હવે 8x - 5x, તો આમાંથી 8માંથી 5 જાય તો 3x વધશે, 13માંથી 10 જાય તો 3। તો x આ 3 છે એ ડાબી બાજુથી જમણી બાજુ લઈએ, ગુણાકારમાં હોય તો નીચે ભાગાકારમાં આવે, તો આપણે આ ભાગાકારમાં નીચે લખી દીધો, તો x બરાબર આપણને 1 જવાબ મળશે। બીજું છે, તેનું ઉકેલ આપણને મેળવતા y બરાબર 3/2 આવશે। મિત્રો, ફરીથી આ દરેક વિડીયો છે તે તમારે ફક્ત સોલ્યુશન માટે જ તેનો સહારો લેવાનો છે। ગણિત એક એવો વિષય છે જે તમારે જાતે જ લખવાનું હોય છે, જાતે જ ગણવાનું હોય છે, પ્રેક્ટિસ કરવાની હોય છે।
ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ત્રીજું છે તેનો જવાબ આપણને m બરાબર 10 મળશે. ચોથું છે તેનો ઉકેલ મેળવતા આપણને x બરાબર 8 જવાબ મળે છે. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને મોકલો, વાત કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. પાંચમું છે તેનું સમીકરણ છે તેનો ઉકેલ મેળવતા આપણને y બરાબર 5/2 જવાબ મળે છે. પ્રશ્ન 5 છે નીચેના સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. પહેલું છે x/5 તેના છેદમાં 4 બરાબર x-4 તેના છેદમાં 5 છે. હવે જ્યારે આવું હોય ત્યારે આ રીતે ચોકડી ગુણાકાર આપણે કહીએ છીએ. એટલે 5ને x-5 સાથે ગુણવાના છે અને 4ને x-4 સાથે ગુણવાના છે, જે ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર કહીએ તે. હવે ગુણાકાર કરીએ તો અહીંયા 5x થશે, તો આ રીતે લખી દેવાના છે. આ 5ને આ 5 વડે ગુણો, પાયો પાયો 25 અને માઇનસની નિશાની છે તો અહીંયા માઇનસની એટલે કે ઓછાકારની નિશાની. અહીંયા બંનેનો ગુણાકાર 4x, અહીંયા ચોક ચોખ્ખું 16, ઓછાની નિશાની છે માટે અહીંયા ઓછાની નિશાની કરવાની છે. હવે x ભેગા કરવાના છે. આ ડાબી બાજુ છે તેને જમણી બાજુ છે તેને આપણે ડાબી બાજુ લઈએ, સરવાળાની નિશાની છે તો અહીંયા બાદ બાકી થઈ જશે, તો આપણે આને આ બાજુ ડાબી બાજુ લઈ લીધા છે. આ 25 છે એ 25ને આપણે પેલી બાજુ લઈ લઈએ તો ઓછાની નિશાની થાય, તો અહીંયા આવશે. અહીંયા ઓછાકાર છે તો વત્તાની નિશાની થશે. અહીંયા ઓછાકાર છે તો જમણી બાજુ લઈ જતા વત્તાની નિશાની થશે, એટલે કે 25 ઓછા 16. 25માંથી 16 જાય તો 9 વધશે, 5માંથી 4 જાય તો 9x થશે. 25માંથી 16 બાદ કરવાના છે તો આપણને અહીંયા x બરાબર 9 જવાબ મળે છે. બીજું છે તેનો સમીકરણનો ઉકેલ મેળવતા આપણને x બરાબર -3 જવાબ મળે છે. ત્રીજું સમીકરણ છે તેનો ઉકેલ મેળવતા x બરાબર -7/8 જવાબ આવશે. પ્રવૃત્તિ આપેલી છે જેમાં એક ચલ હોય તેવું સમીકરણ બનાવવાનું છે, જેમાં બે ચલ હોય તથા અચલ હોય તેવું સમીકરણ બનાવો, જેમાં એક ચલ હોય ચલનો ઘાત 1 હોય તેવું સમીકરણ બનાવો. આ પ્રવૃત્તિ છે તમારે કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.